મળતી માહિતી મુજબ બપોરે આશરે 2 વાગ્યાની આસપાસ બેંકની અંદર ધડાકાભેર અવાજ આવ્યો હતો. મેનેજરની કેબિનમાંથી સિમેન્ટનો સ્લેબનો મોટો હિસ્સો નીચે ખાબક્યો હતો. આ અચાનક બનેલી ઘટનાથી બેંકમાં હાજર કર્મચારીઓ અને ગ્રાહકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગ્રાહકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. કોઈ જાનહાનિ નહીં. આ અચાનક બનેલી ઘટનામાં કોઈ કર્મચારી કે ગ્રાહકને ઈજા કે જાનહાનિ થઈ નથી, જે એક મોટા આશ્વાસનની વાત છે. ઘટનાની ગંભીરતાને જોતા સલામતીના પગલે બેંકનું તમામ કામકાજ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. સ્ટાફ અને ગ્રાહકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને પરિસર ખાલી કરાવાયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બેંક જે ઇમારતમાં ચાલે છે તે પહેલેથી જ જર્જરિત હાલતમાં હોવાનું દેખાઈ રહ્યું છે. શાખાના મુખ્ય પિલરો અને અન્ય ભાગોમાં પણ અગાઉથી જ નુકસાન અને તિરાડોના નિશાન જોવા મળ્યા છે, જેના કારણે હવે ઇમારતની ફિટનેસ અને સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટના બાદ બેંક સત્તાધીશો અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે બેંકના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત તંત્ર દ્વારા ટૂંક જ સમયમાં આ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવશે. ઇમારતનું સ્ટ્રક્ચર ઓડિટ કરી તાત્કાલિક મરામત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ત્યાં સુધી બેન્કિંગ કામકાજ ખોરવાયેલું રહે તેવી શક્યતા છે.